નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષની વિચારધારાને વધુ મજબૂત કરવાના હેતુથી 3 દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલે તાજેતરમાં દિલ્હીના જંતર મંતર ખાતે યોજાયેલા જેનઝી આંદોલન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। CR પાટીલે જણાવ્યું હતું કે જંતર મંતર ખાતે આંદોલન કરનારા યુવાઓની મુખ્ય માંગણી માત્ર ને માત્ર પેપર લીક કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની હતી। આ યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં ન હતા। આ સાથે જ તેમણે આંદોલન પૂર્ણ થયા બાદ યુવાઓ દ્વારા જે રીતે જંતર મંતર પરિસરની સાફ સફાઈ કરવામાં આવી તે સંસ્કાર અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિની પણ મન મૂકીને પ્રશંસા કરી હતી। કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે જમીની સ્તર પરથી સાફ થઈ ચૂકેલી કોંગ્રેસે આ યુવા આંદોલનમાં પોતાનો રાજકીય રોટલો શેકવાને અને રાજકીય જમીન શોધવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો। જોકે જેનઝી પેઢીએ તેમને આંદોલનમાં પ્રવેશવા દીધા ન હતા અને અંતે કોંગ્રેસ આ આંદોલનમાં ઘૂસણખોરી કરવામાં નિષ્ફળ રહી હતી। નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે માહિતી આપતા જણાવ્યું કે ભાજપ દ્વારા પક્ષની વિચારધારાને કાર્યકરોમાં ઊંડે સુધી પહોંચાડવા દર 3 વર્ષે પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવે છે। આ કાર્યશાળાનું ઉદ્ઘાટન CR પાટીલ, મુખ્ય વક્તા KC પટેલ, નરેશભાઈ, ધારાસભ્ય RC પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ, પ્રભારી શંકરભાઈ, મહેન્દ્રભાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેનની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રશિક્ષણ વર્ગ દરમિયાન વર્ષ 2014 થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો તેમજ કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા નવસારી જિલ્લામાં પૂર્ણ થયેલા મોટા પ્રોજેક્ટ્સની વિશેષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવી છે, જેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું। આ 3 દિવસીય શિબિરમાં અલગ અલગ મોરચાના 66 જેટલા હોદ્દેદારો અને 100 થી વધુ સિનિયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। શિબિરમાં કુલ 11 અલગ અલગ સત્રો યોજાશે, જેમાં પ્રદેશ સ્તરના આગેવાનો અને વરિષ્ઠ વક્તાઓ કાર્યકરોને માર્ગદર્શન આપશે। ભાજપ સરકારના જનકલ્યાણકારી કાર્યો જન સુધી પહોંચાડવા અને વિવિધ રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર કાર્યકરો સ્પષ્ટ અભિગમ કેળવે તે આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય છે। વર્ગના પ્રથમ દિવસે કાર્યકર્તાઓની 100% હાજરી નોંધાઈ હતી। બધા બોલો બે ત્યારબાદ વિનંતી કરીશ શ્રી કરશું પણ વિનંતી કરીશ જિલ્લાના વિનંતી કરીશ પૂર્વ પ્રમુખ શ્રી કનકભાઈ શ્રી મહેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશો। કાર્યક્રમનું સ્વાગત કરવા માટે પ્રશિક્ષણ વર્ગના સહિત જિલ્લા અધ્યક્ષશ્રીનું સ્વાગત કરશો। પણ જ્યારે આપણે મળવાનો મોકો મળ્યો છે ત્યારે આપણે મારે જાણ કરવી જોઈએ કે હમણાં જેનું એક આંદોલન દિલ્હીમાં જોયું, તમારા સહિત મારા સહિત ઘણા બધાને એવું કે આ એક આખા દેશનું આંદોલન હતું, આ એક જેનું આંદોલન હતું। પણ મારે આપ સૌને સ્પષ્ટતા કરવી છે કે આ ચોક્કસ વિદ્યાર્થીઓએ શરૂ કરેલું આંદોલન પેપર લીકને કારણે જે નારાજગી હતી એના કારણે શરૂ કરેલું આંદોલન, એમની માંગણીઓ જ્યારે સંતોષાઈ, પેપર લીક થયા પછી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પોતે જવાબદારી લીધી, પરીક્ષા થઈ, 22 લાખ વિદ્યાર્થીઓ બેઠા, 12 લાખ એમાંથી પાસ થયા, 10 લાખ વિદ્યાર્થીઓ ફેલ થયા। પણ ત્યાર પછી પણ જે આગળ પેપર લીક થયું હતું એમની પર એક્શન આવવું જોઈએ એના જવાબદારો સામે, અને એમની માંગણી પણ જ્યારે સંતોષાય ત્યારે આ જે વિદ્યાર્થીઓ હતા એમને તમે જોયા હશે ટીવી ઉપર કે જંતર મંતર ઉપરથી એ લોકો સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે અને એમના દ્વારા જે કચરો ત્યાં પેદા થયો હતો એને સ્વચ્છ કરીને એ લોકો ગયા। એટલે એ કાર્યકર્તા એ કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા નહોતા, એ ચોક્કસપણે વિદ્યાર્થી હતા અને એમને સ્વચ્છતા જે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો આગ્રહ હોય છે એને પણ એ ધ્યાનમાં રાખીને એને પણ સમર્પિત હતા। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવા માટે, પાર્ટીની વિચારધારાને મજબૂત કરવા માટે પાર્ટીની જે પોતાનું એક લક્ષ્ય લઈને ચાલી રહી છે કે દેશના લોકો માટે સેવા
કરવી એના માટે લોકો પાર્ટીમાં જોડાયા છે. એને લઈને આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો એક પ્રશિક્ષિત અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે. એનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C.R. પાટીલ સાહેબ અને અમારા ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી એવા શ્રી કેશવી પટેલ સાહેબ, અમારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન નિરાલીબેન અને અમારા પ્રભારી શ્રી શંકરભાઈ અને મહેન્દ્રભાઈ, અમારા બંને ધારાસભ્ય R.C. પટેલ અને રાકેશભાઈ દેસાઈના હસ્તક આજે અમારો આ પ્રશિક્ષિત કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એમાં લગભગ 100 ઉપરાંત જેટલા અમારા પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આમાં પ્રશિક્ષિત પાર્ટીની જે વિચારધારાને છે એને લોકો સુધી પહોંચાડે છે અને તે પાર્ટીને વધારેમાં વધારે મજબૂત કરે એ રીતના લગભગ 11 જેટલા અલગ અલગ સેશન છે. આજે 22 તારીખે ચાલુ થયેલો કાર્યક્રમ આ પ્રશિક્ષક પરમદાડે 24મી તારીખે પૂરું થશે. એમાં 11 જેટલા વર્ગ છે ને એટલે લગભગ 11 જેટલા અલગ અલગ વક્તાઓ આ અમારા અલગ અલગ સેશન લેવાના છે ને પાર્ટીના જે વિષયો છે એ મૂકીને પાર્ટીના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવાના છે. ત્યારે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આજે અમે એક સુંદર પાર્ટીની વિચારધારા સાથેની જે પ્રદર્શની સરકારની અને મોદી સાહેબની અને આપણા જિલ્લામાં જે મોટા મોટા કામો થયા છે એની એક પ્રદર્શનીનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. બધા લોકો એનું પ્રદર્શની નિહાળી છે, એનો લાભ પણ લીધો છે. ફરીવાર આપ સૌનો આભાર. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.